ગાઈસ આપણે હવે પેપર લખીને બહાર નીકળી ગયા અને કિસ્મતભાઈ કોક કે હીરા શું કહો કિસ્મતભાઈ તમે શું પેપર લખીને શું કહેતા 80 નું પેપર હાલવા વહેલા આવજો 80 નું પેપર હાલવા વહેલા આવજો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જ હશો તો આજે આપણે જવું છે પાલનપુર કેમ કે કોલેજની એક્ઝામ છે તો ચલો આપણે હવે જવું છે તો કોલેજની એક્ઝામ છે તો આપણે જઈએ હવે બહાર કમલેશભાઈ વેટિંગ કરીને ઊભા છે ચલો આપણે હવે જઈએ કમલેશભાઈને મળીએ પછી આપણે હવે સ્કૂલમાં આવી ગયા છીએ અહીંયા આગળ પેપર છે ત્યાં આગળ કમલેશભાઈ શું કરો કમલેશભાઈ હે શું કરો હે તમને કહેવાય આ છે સ્કૂલનો વ્યૂ તો મળીએ હવે આપણે નંબર દેખી લઈએ એકવાર કયા રૂમમાં આપણો નંબર આવેલો છે બધા નંબર જ જોવે છે આપણે નંબર જોઈ લઈએ ભાઈ
આ છે બધા રૂમ. તો નંબર જોઈ લઈએ પછી બેસી જઈએ રૂમની અંદર. તો ચલો નંબર જોઈએ. તો ગાઈસ દરરોજ તો નીચે નંબર આવતો, પણ આજે નીચેથી ડાયરેક્ટ આપણને અહીંયા ઉપર નંબર નાખી દીધા હે. કિસ્મતભાઈ ઉભા હે. આ છે સ્કૂલનો વ્યૂ. અહીંયા આગળ નંબર નાખી દીધો આપણે. લાવો મારી રિસીવ આપી દો. મોદી સાહેબ રહ્યા. કાપલી લેતો ના, કાપલી આપણે કરતા જ નહીં. આપણે કાપલીઓ નહીં કરતા ભાઈ. જો હે 73 નંબરની 32 મારી. ચલો જાઓ રૂમની અંદર. પતી ગયું, બધું આવી ગયું. લેવડો તો આપણે રૂમમાં બેસી જાઓ. ગાઈસ આપણે હવે પેપર લખીને બહાર નીકળી ગયા. અને કિસ્મતભાઈ કોક કે શું કહેવા કિસ્મતભાઈ તમે શું પેપર લખીને શું કહેતા? 80નું પેપર હાલવા વહેલા આવજો. 80નું પેપર હાલવા વહેલા આવજો. સારું, તમે તમારો ફોન અહીંયા જોડે. તમે હંગાથ આવજો તો આપણે બાઇક ચો હવે. હે કમા હા અમારા કમા ચાવી તારી જોડે છે? બાઇકમાં જ પડી હતી. હે શું લોચા માર્યા તે આવા? હે ચાવી બાઇકમાં જ પડી રાખી હતી ગાઈસ. 2 કલાક પેપર આલીને નીકળી જાય, કોઈને ખબર નથી. બાઇક આપણું હતું ને? હા, કોઈ અડે ના એમ તો. પણ તમે આવા જેવા ગોડા કહેવાય કે ચાવી બાઇકમાં મેલીને હેડે પર? બસ હવે જતી જાય. હે હવે જતી જતા હોય ને બોલો, ચાવી બાઇકમાં મેલીને જતો રહ્યો તો મૂર્ખ ના સરદારો. સારું પેપર લખતો તો મને યાદ આવી ગાઈસ પેલા કિસ્મત ઉભા. બાય બાય. જય જતારો. હજુ અમે પેપર લખેલું છૂટી ગયા છીએ. બીજા હજુ હવે આવે બાકી છે. અને આ બધા હજુ હવે છૂટી રહી. તો આ છે સ્કૂલનો વ્યૂ. ચો આગળ ચા પાણી કરવા લેવા ભણવા કોલેજના પેપર આલો આવે, ચા પાણી કરવા આવે. આવા નવા તાઇફા કરીએ. મસાલો ના લેતો આ ખટારો આપણે પુષ્પાનો બતાવ્યો તો, પણ લોકોએ યાર આપણે પુષ્પાનો ખટારો કોઈ જોતું જ નહીં. શું કહેવું કમા? અમારા કમો કોક કરે. પેલા કમાન કીર્તિદાન ગઢવીએ અમારે ચમકાઈ દીધો હતો. આ કમાન હવે તમારે ચમકાવવાનો છે. પેલા ભાઈ લે આવતો રે આવતો રે તું એ આવતો રે. આ છેલ્લો દાડો હે પેપરનો. તો ગાઈસ હવે આપણે ચલો મળીએ આગળ. હવે બાકી તો મજા જ છે. ચા પાણી કરીએ કે ચા પાણી આગળ કરીએ હોટલે બેસીને. એટલે આપણે ત્યાં મળીએ હવે થોડી વાર. અને વચ્ચેનો વ્યૂ તમને દેખાડશું. અને બહુ મસ્ત કેમ્પો બી સારા બંધાણા છે. વચ્ચે પબ્લિક બી બહુ ચાલી છે. અને વાતાવરણનો વ્યૂ બી સારો હાલ તો જુઓ ખાલી. તો ચલો મળીએ ગાઈઝ આગળ. ભાઈ બંધ બેહો. ચૌધરી ઢાબા ત્યાં આગળ નાસ્તો કરવા, ચા પાણી કરવા ઊભા રહ્યા છીએ. અમારા દેસાઈ સાહેબ કિસ્મત, અમે કિસ્મતને હાથે જ લઈને નીકળીએ છીએ. કિસ્મતને અમે હાથે જ લઈને નીકળીએ છીએ.
અને અમારું આ છે આજનું બાઇટિંગ નાસ્તાનું અમારા ઉત્તર ગુજરાતનું ઘરેણું એવા કિસ્મતભાઈ દેસર પણ હાજર છે. તો હવે તમારી જગ્યા તો કરો આખા બેહો. હવે તમે ચા નહીં મંગાવી આજ? એવું લેડો અમે આવી ગયા તો. એમ કે કિસ્મત ને લે, કિસ્મત ને લઈ લો બસ. આવી ગયા ને તમે? આવી ગયા. કિસ્મતભાઈ તો આવી જાય યાર. કિસ્મતભાઈ આમ તો અમદાવાદના મહેમાન છે, પણ અમારે હમણાં કોલેજની પરીક્ષા ચાલુ છે તો અમારા અહીંના મહેમાન બન્યા છે. તો મહેમાન ગતિ કરાવે અને અમે રિયલ બીટ્સની સિંગ ભુજિયા બિકાનેરી સેવ ખાઈએ છીએ. હવેનો વ્યૂ આ ટાઈપ છે. ચલો હવે આપણે ખાઈ લઈએ. હેડો. આપણે નાસ્તો કરતા હતા ને મસ્ત સેવ હાથમાં આવી ગઈ હતી તો પક્ષીઓને બી નાખી દીધી અને પક્ષીઓને ખવડાવી. ખલી આવી હતી ખાવા, કાબેરો આવી જોવા ખાય છે કાબેરોને. લાવજે હાલજે મારા હાથમાં થોડી હારી સેવ મારે અને તમે બી આવી તરફ થોડી સેવ નાખતા રહો, પક્ષીઓને આવી તરફ ખવડાવતા રહો ને પૂન કરતા રહો. બેહી મત રહો, તમે એકલા મત કાકા કરો. પક્ષીઓને ખવડાવો કોઈક દિવસ, સારી જ કોમ આવશે. જો પેલી એક હારી કાબેરીની ખાતી નહીં, એને બીજા ખવડાવીને તારે ખાય. નાના છોકરા જેવી હોય એમાં આયા એવું કરે. જો ખાતી નહીં નીચેથી લઈને. બુલબુલ આવી ટીકડો કાઢ કહેવાય આને. પક્ષીઓ ખાય તો સારું. ચલો તો હવે આપણે બી થોડી ખાઈ લઈએ અને આગળ મળીએ કન્ટિન્યુ બ્લોગની અંદર. બના રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગની અંદર. મળીએ. ગાઈઝ આપણે હવે ઘરે આવી ગયા છીએ. તો મળીએ હવે કાલના નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી, બાય બાય.